નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। ગુજરાતમાં પેટ્રોલનો જથ્થો પૂરો થયો, પેટ્રોલ પંપ પર લાગી મોટી લાંબી લાઈન। ગેસનો બાટલો મિત્રો આ ટાઈમે જ તમે બુક કરાવજો। 1 તારીખથી બદલાઈ જશે પાન કાર્ડને લગતા નિયમો। લગ્ન નોંધણીના કાયદામાં સરકારનો નવો ફેરફાર। તલાટી મંત્રીએ આપ્યો મોટો ઝટકો। સ્કૂલ વાહનોના ભાવમાં રાહત જોવા મળશે। ગુજરાત ગેસના ભાવમાં વધારો જોવા મળ્યો। હવે 10 કિલોગ્રામ સિલિન્ડર જોવા મળશે। સોનાના ભાવમાં મોટો ઘટાડો। આંબાલાલ પટેલની ગુજરાત રાજ્યને લઈને ઘાતક આગાહી। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સાંભળીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો કિસાન સમાચાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે? મિત્રો, અત્યારે સમગ્ર ગુજરાતમાં અત્યારે એવો માહોલ બની ગયો છે કે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂર્ણ થઈ ગયું છે। મધ્ય એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યારે ગુજરાતના લોકોમાં અફવા ફેલાઈ ગઈ છે કે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂર્ણ થઈ જવાનું છે। આને લીધે અત્યારે ગુજરાતના મોટા મોટા શહેરો અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં લોકો અત્યારે પેટ્રોલ પંપ પર લાંબી લાઈન લગાડીને પેટ્રોલ ભરાવવા માટે ઊભા રહ્યા છે। ત્યારે તાજેતરમાં જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર લાગેલી વાહનોની લાંબી લાઈન અને ઈંધણની અછત અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે આજે ગુજરાતમાં એક હાઈ લેવલની મીટિંગ બોલાવવામાં આવી। આ મીટિંગમાં મોટા મોટા મંત્રીઓની સાથે જ નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા અને આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં તેના પેટ્રોલ ડીઝલના જથ્થા વિશે ચર્ચા કરવામાં આવી અને તેમાં જાણવા મળ્યું છે કે ગુજરાતના અત્યારે લોકો પાસે પૂરતા પ્રમાણમાં સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રહેલો છે। ત્યારે હર્ષ સંઘવીએ લોકોને પણ ખાસ સાવચેતી કરી દેવામાં આવ્યા છે અને કહ્યું કે કોઈ પણ વ્યક્તિઓએ અફવાઓમાં આવવું નહીં। બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી દીધી છે કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ કે ડીઝલનો જથ્થો ખૂટ્યો નથી, પરંતુ આ સપ્લાય ચેન છે તેમાં ટેકનિકલ ખામી આવી છે અને સરકાર દ્વારા ટેકનિકલ ખામીને આવનારા દિવસોમાં દૂર કરીને લોકોને પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂર્ણ કરવામાં આવશે અને તેના માટે સરકાર અત્યારે યુદ્ધ ધોરણે કામ પણ કરવામાં આવી રહી છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, પેટ્રોલ ડીઝલ બાદ હવે ગેસના બાટલાને લઈને પણ મોટું સંકટ સામે આવી ગયું છે। મિત્રો, અત્યારે તમામ લોકો પેટ્રોલ ડીઝલનો સંકટ સાચવી રહ્યા છે, ત્યારે તે બધાની વચ્ચે અત્યારે ગેસનો બાટલો પણ તેટલો જ મોટો સિરદર્દ બન્યો છે। રસોઈનો ગેસ સિલિન્ડર બુકિંગને લઈને હવે અત્યારે લોકોમાં સતર્કતા રહેવાની જરૂર છે। જો તમે મિત્રો દિવસ દરમિયાન તમારો એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવો છો અને તે બુક કરાવવામાં ટેકનિકલ ખામી સર્જાય છે તો એક વખત અમે કહ્યા પ્રમાણે તમે ગેસનો સિલિન્ડર બુક કરાવો, જરૂરથી તમારો ગેસ સિલિન્ડર બુક થઈ જશે। ત્યારે તો હવે તમારે એવું કરવાનું છે કે ગેસ એજન્સીઓ બુકિંગ માટે ખાસ ટાઈમ ટેબલ લાગુ કર્યું છે, જેનું પાલન ન કરવા પર તમારું બુકિંગ અસ્વીકાર્ય થશે। નવા નિયમ મુજબ બુકિંગની બારી હવે આખા 24 કલાક સુધી ચાલુ રહેશે નહીં। જો તમે સિલિન્ડર મિત્રો બુક કરવા માંગો છો તો તમારે સવારના 5 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે અથવા તો રાત્રિના 8 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યાની વચ્ચે જ કોલ કે મેસેજ કરવો પડશે। ખાસ વાત તો એ છે કે સવારના 7 વાગ્યાથી લઈને રાત્રિના 8 વાગ્યા સુધી લગભગ 13 કલાક સુધી બુકિંગની સુવિધા સરકારે સંપૂર્ણપણે બંધ રાખી છે, જેથી હવે તમામ લોકોએ ખાસ સાવચેત થઈ જવું અને પોતપોતાનો એલપીજી ગેસ સિલિન્ડર વહેલી તકે બુક કરાવી લેવો। તેથી હવે ગેસ પૂરો થાય તે પહેલાં જ યોગ્ય સમયે તમારે તમારા ઘરનું અલાર્મ સેટ કરવું પડશે। તે જ સમજદારી ભર્યું પગલું ગણાશે તમારા માટે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, 1 તારીખથી તમામ દેશમાં બદલાઈ જવાના છે પાન કાર્ડને લગતા નિયમો। જો મિત્રો તમારી પાસે પણ પાન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે। જો તમે નવું પાન કાર્ડ બનાવવાનું વિચાર પણ કરી રહ્યા છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે। જી હા દર્શક મિત્રો, કારણ કે 1 એપ્રિલ 2026થી સરકાર દ્વારા પાન કાર્ડની અરજીના નિયમોમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે, જેની પ્રક્રિયા પહેલા કરતાં થોડી કઠણ અને વધુ પારદર્શક બની જશે। અત્યાર સુધી લોકો માત્ર આધાર કાર્ડ દ્વારા પાન કાર્ડની અરજી કરી શકતા હતા, પરંતુ સરકારે હવે નવા નિયમો લાગુ કરી દીધા છે,
નવા નિયમ હેઠળ તમારી જન્મ તારીખ એટલે કે ડેટ ઓફ બર્થ નો વધારો પૂર્ણ આપવો પડશે, જેમાં જન્મ પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ, વોટર આઈડી, 10માનું સર્ટિફિકેટ, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજો પણ હવે સરકાર સામેલ કરવા જઈ રહી છે. એટલે કે જો તમારે વધારાના દસ્તાવેજો વગર પાન કાર્ડ બનાવવા માંગતા હો તો તમે 31 માર્ચ 2026 પહેલા અરજી કરવી ફાયદાકારક રહેશે. ઉદાહરણ તરીકે 10 વર્ષ રૂપિયા વધુ રોકડ જમા કરાવવા કે અથવા ઉપાડવા પર પાન કાર્ડ અત્યારે સરકારે જરૂરી કરી દીધું છે. મિલકતની ખરીદીમાં પાન કાર્ડની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા સરકારે કરી દીધી છે. એટલે કે દરેક ક્ષેત્રે અત્યારે પાન કાર્ડનો ઉપયોગ છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, લગ્ન નોંધણીના કાયદામાં સરકારે કર્યો નવો ફેરફાર. હવે ગુજરાતમાં તમામ લોકોને લગ્ન નોંધણીના કાયદામાં સરકાર અત્યારે મહત્વપૂર્ણ બદલાવ કરવા જઈ રહી છે. આ બધાની વચ્ચે અત્યારે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે જૂની અને નવા નિયમોમાં 4 બાબતોમાં અત્યારે સરકાર ખાસ કરીને સુધારો કર્યો છે. અગાઉ અરજી વખતે વર વધુનો દસ્તાવેજ લેવામાં આવતા હતા, દસ્તાવેજ અપૂરતા હતા અને હાજરી વગર લગ્નની નોંધણી થઈ જતી હતી. પરંતુ હવે સરકાર આ તમામ નિયમોમાં ફેરફાર કરશે અને અગાઉ ગ્રામ્ય લેવલે તલાટી પાસે સત્તા હતી, ત્યારે હવે નવા દસ્તાવેજોની ચકાસણી સરકારે વધારે કરી દીધી છે અને વરવધુની હાજરી ફરજિયાત કરી દીધી છે. તલાટી ઉપર અધિકારીની સત્તા અત્યારે સરકારે સોંપી દીધી છે. ત્યારબાદના મોટા સમાચાર, તલાટી મંત્રીનો મોટો ઝટકો. વાવ અને થરાદ જિલ્લાના વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ દ્વારા એક અત્યંત કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. નવા આદેશ મુજબ ગ્રામ્ય પંચાયતના તલાટી કમ મંત્રીએ હવે માત્ર ઓફિસ આવવું જ પૂરતું નહીં, પરંતુ સ્થળ પર હાજર હોવાનો ડિજિટલ પુરાવો પણ આપવો પડશે. સવારે 10 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે પહોંચીને ઓનલાઈન હાજરી આપવી અત્યારે સરકારે ફરજિયાત કરી દીધી છે. સાંજે ફરજ પૂર્ણ કરી પરત ફરતી વખતે એટલે કે 6:45 થી 6:45 વાગ્યાની વચ્ચે ફરી એકવાર ઓનલાઈન હાજરી આપવાની સરકારે અત્યારે ફરી એકવાર કડક નિયમો કરી દીધા છે, જેથી સરકારના અધિકારીઓ ભ્રષ્ટ ન થાય અને લોકોના પ્રજાના કાર્યો પૂર્ણ થતા રહે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સ્કૂલ વાહનોના ભાવમાં મળી અત્યારે લોકોને મોટી રાહત. યુદ્ધની સ્થિતિને કારણે સીએનજીના ભાવ વધશે તો પણ હાલ અત્યારે સ્કૂલ રિક્ષા અને વેનના ભાડામાં કોઈ પણ વધારો થશે નહીં. જો સીએનજીના ભાવ વધારાની કોઈ પણ સ્થિતિ વિકટ બનશે તો સરકાર સાથે બેઠક કરી નિર્ણય લેવાશે, તે સ્પષ્ટ કર્યું છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનને બેઠકમાં હાલ મળી હતી, જેમાં વાલીઓને રાહત મળે તે માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એટલે કે હાલ જે રિક્ષા ભાડું અને વાન ભાડું ચાલે છે અને રકમ વસૂલાય છે તે જ વખત આ ભાડું અત્યારે સરકાર દ્વારા લેવામાં આવશે, તેમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાત ગેસના ભાવ વધ્યા. કોમર્શિયલ ગેસની અછત વચ્ચે ગુજરાત ગેસના ભાવ વધારો કરવામાં આવ્યો છે. જે ઉદ્યોગ 60%થી વધુ ગેસ વાપરે છે તેની પાસે વપરાશના યુનિટ દીઠ 49.50 રૂપિયાની જગ્યાએ 85 રૂપિયા વસૂલ કરવામાં આવશે. યુદ્ધને કારણે ઔદ્યોગિક ગેસનો ઉપયોગ નિયંત્રિત કરવા માટે કંપની દ્વારા 2 સ્લેબ ચાલુ રાખવામાં આવ્યા છે. ગુજરાત ગેસ દ્વારા આ ભાવ વધારાની અસર ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગો પર જોવા મળી છે અને સુરતના અત્યારે 300 જેટલા એકમો ગેસ આધારિત છે, પરંતુ ત્યાં ગેસનો પૂરતી સપ્લાય ન મળતા અત્યારે સુરતમાં પણ સિરામિક ઉદ્યોગમાં ભારે જબરદસ્ત મંદી આવી છે.